હેલો જય માતાજી મિત્રો, સવારે તૈયાર થઈને ભલગામ જતી હતી. સવારના પોરમાં રસ્તામાં ટ્રાફિક નહીં રહ્યો એટલે બધાને ધક્કો મારીને આવી ગઈ ભલગામ. ત્યાં પહોંચીને પહેલાં તો મેં વાડાની મુલાકાત લીધી. વાડામાં એન્ટર થઈને પહેલાં નાગરવેલનું ઝાડ આવે છે. કોઈને પાન ભાવે અને જોતા હોય તો કમેન્ટ કરજો, મોકલાવી દઈશ. થોડીક વાર વાડાનું એનાલિસિસ કર્યું. આ કંઈક ઉગ્યું હતું બટ મને બહુ સમજાણું નહીં શું છે. પછી મારી નજર આ ગુલાબ ઉપર પડ્યું. વાડામાં ગુલાબનો છોડ પણ છે એટલે મેં ગુલાબ આ તોડ્યું અને વાળમાં લગાડ્યું. પણ ગધની પાંખડી એક પછી એક બધી ખરતી ગઈ એટલે પછી મેં એને માંડી વાળ્યું. પછી વાડામાં કંઈક હોય ને એવું અવાજ આવતું હતું. જોયું તો મીંદરીને એનું બચ્ચું હતું. એ ઉપર ચડવાનું ટ્રાય કરતું હતું બટ ધરામ થઈને પડી જતું હતું. જો પડ્યો. આખા વાડામાં ફફોરી લીધું, કંઈ મળ્યું નહીં. એટલે બહાર નીકળતી જતી તો કારેલીમાં કારેલા દેખાણા એટલે મેં ફટાફટ તોડી લીધા. પછી આજ વાપસ ભલગામ સ્કૂલનું કામ હતું એટલે હું ત્યાં ગઈ. આજ બધું કામ પતાવ્યું તા તો રાત થઈ ગઈ. ઘરે જવામાં મોડું થઈ ગયું. એક તો આપણું આ જહાજ પર એવું આંધળું ને રાતે કંઈ દેખાય જ નહીં. પછી સાંજે મમ્મીના ઘરે આવી તો પપ્પાની ફરમાઈશ કે આજ તો ભજીયા ખાવા છે એટલે મેં ફટાફટ ભજીયાનો લોટ બનાવ્યું અને મસ્ત નાના નાના ભજીયા પાડતી ગઈ. અને ખરેખર હું જોરદાર ભજીયા બનાવું છું. આવજો કોક દી ખાવા માટે. સારું, હાલો આજનો દિવસ અહીં પૂરો થાય છે. ફરી મળશું નેક્સ્ટ બ્લોગમાં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. મોર મિની બ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.